ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અત્યારે 7 વાગ્યા આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા, બેઠા ચા નાસ્તો કરવા. બોલીએ ચા નાસ્તો કર્યો, દૂધી બનાવો, રોટલા પડે ચા નાસ્તો કરી લીધો. બેસ્યો બહાર જઈને શું કરે કઈ ગયો ઓય જમ્બો નહીં ખાઓ જમ્બો શું છે એ કરો તો મિત્રો 8:30 વાગ્યા છે ને આપણે આવી ગયા છે કોરી પર બરાબર. જ્યોતિએ ટિફિન કરી દીધું એટલે પછી આવતા રહ્યા કોરી પર. થોડી વાર પેલું પેલી બાજુ ઓફર કરવાનું મતલબ કે કર્યું પેલા સાપરામાં પપ્પાને. પછી આપણા ઈંગાડીએ ને પછી જ્યોતિએ ટિફિન કરી દીધું અને ઉર્વીને મમ્મીને કઈ જગ્યા ઉર્વી રડતેલી ગયા જવાનું. પછી આપણે આવી ગયા કોરી પર બરાબર. તો મળીએ આપણે બપોરે કાં તો પછી પહોંચીએ બરાબર. મારે હારું આન્યું પપ્પાએ થારા થોડું આન્યું કઈ હારું આન્યું ઉરી હતા ઉરી હતા લાંદા ઉરી હતા તારા હતા લાંદા શું લે આવતો તું હે રાવડે ને યાર નાનો શું શું હતું તો સાથોડો ખતમ હોય એ રકાવી બાલીની ઢોરે એ તો કઈ દૂધે બેટા હે કલે મિલ દે અને બચ્ચા બચી નાખો જિંદગી તિલકા હા આવજો હા ને રાતે આવજો હા ને નહીં આવવાનો આજ તો રાતે ઉડાય એટલે નહીં આવવાનો કેમ નીકળી દીકરા આને હા ને આવજો ને વિકલાટ ગઈ મને નીકળી દીધી રે મારે તો હીરાની શું કે મારે તો હીરાની ખાટો તો ખાયા ખાટલો તો ભાજી જ મારી કે દીધેવાની ખાટલો તો નવરું કરી દીધું છે એ વાહ કે હા રેડો જો ચલો દબો મેલ દેવાનો છે લે તો મિત્રો હાલ 5 ને 10 મિનિટ થઈ છે અને હું ટીમમાં ગયેલો મતલબ હમણાં ચાનો તો સામાન લેવાનું હતું ઘરનું. હવે અત્યારે તો આપણે દુકાનથી લાવીને ખાતેલા બરાબર છે. લગભગ 2-3 મહિનાથી દુકાનથી લાવીને ખાતેલા કારણ કે પેમેન્ટની થોડી બહુ તકલીફ હતી અને હવે તમારા બધાનો સપોર્ટ મળવા મળ્યો છે એટલે કોઈ ટેન્શન નહીં બરાબર છે. મહિને 2 મહિના 3 મહિના ગમે તારા પેમેન્ટ આવે ખરું મતલબ એટલે ટેન્શન લેવું નહીં બરાબર. તો એવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને શું સામાન લાવે એમનો હું ઘેર જવડે પહોંચે બરાબર. પછી તમને બતાવે કે આટલું વસ્તુ લાવ્યો છે બરાબર. તો કારણ કે ઉતાવળમાં હતો એટલે ફટાફટ અહીંથી પેલા ભાઈ મૂકી ગયો એટલે ખાસ વિડીયો બનાવ્યો અને ફટાફટ ગયો અને ફટાફટ આવ્યો. પહેલાં તો પાર્સલ લીધું પંડ્યાપુરાથી અને પંડ્યાપુરા પાર્સલ લઈને થઈ ગયો ટીમ્બાથી કોઈ સામાન લીધું સામાન લઈને થઈ ગયો ઘેર. થોડી માટે અમને તૈયારીને બધું લઈ ગયો તો ખાધું પાછું પછી ચા દૂધે ચા બનાવ્યો ચા નાસ્તો કર્યો અને પછી પાછો આવતો રહ્યો. પપ્પા ગયેલા અવતાર બેસો લઈને અને બાલીને મમ્મીને બધું પેલું સાફ કરતેલા તો લીમડાનું બધું કાપેલું બધું હતું પોણા બધું સાફ કરવાનું અને હું પછી નીકળી ગયો પાછું ફરી કરાવવાનું કારણ કે પેલા આપણે 9-5 વાગે જવાનું હોય બરાબર. એટલે આપણે હવે ફરી કરાવીને ગળા જેવું આપણું કામ કરીએ અને મળશું સીધા પહોંચે બરાબર. વિડીયોમાં બનાવી દઈશું. તો મિત્રો હાલ 7 વાગ્યા છે અને હમણાં હાલ બહાર નીકળો તો ગરમી લાગતી રહે તો થોડું મોડું થયું અને આજે છે ને ગાડી મતલબ ઓછી છે એટલે કાંઈ વાંધો નહીં. ચાલો આપણે બહાર નીકળીએ. જો આ બાજુ આપણો પ્લાન ચાલુ છે ધમધમાઈ. આપણું બાઈક અહીં ઊભું છે બહાર નીકળીએ કારણ કે બહાર મસ્ત પવન આવે જોરદાર. આખો દિવસ પવન જ હોય છે તારે બહાર નીકળીએ એટલે થોડું કમ્પ્લીટ લાગે અને જો આ જોમ્બો ખાઈ ખાઈને લોકો ડરી ગયા એટલે નરો જોમ્બો છે ને
એટલે માણસની વેલ્યુ પણ આવી જ છે. જ્યાં સુધી તમને કદર હોય ને ત્યાં સુધી સારું રાખે, પછી કદર પૂરી થઈ જાય એટલે તમારી કોઈ વેલ્યુ નહીં. બરાબર છે? જોઈ લો, દેખાય જમ્બો ખવાય એટલો ખાધો લોકોએ. અને હવે હું તો એ રોજ છોડી જાઉં છું, જોકે બરાબર રોજ જાણી જાઉં છું જેટલો પડ્યો હોય એટલો, કેમ કે આપણે ઉરવીને ખાય એટલે લઈ જાવ એમ થોડો ઘણો. તો મિત્રો સપોર્ટ કરજો, બરાબર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, તો મને પણ વિડીયો બનાવવાની થોડી મજા આવે. બરાબર, બાકી આપણે ઘેર જવાની તો વાર છે, 8, 8:30, 9 વાગતા કદાચ. બરાબર, અંજલ પેલું પાર્સલ લાવ્યો છે, તો જો કે હવે કાલ સવારમાં એને એ કરવું પડશે. બરાબર, તો વિડીયોમાં બના રહેજો. તો તારા હવે કાયમ છે એટલે જ અંબો થોડો જાણી લઉં એ માટે, પછી મળીએ આગળ વિડીયોમાં. જો ઉપરથી તોડીને ખાઈએ અને જે પડેલો ખાઈએ ને એમાં બહુ ફેર લાગે એમ. હવે તોડીને ખાઈએ ને એ મીઠો નહીં લાગતો એમ. આમ જે અહીં પડી જાય ને ઘરેલો હોય છે ને એ મસ્ત લાગે. જુઓ કેટલો જમવો પડે. તો ચાલો થોડો ઘણો જમ્બો વેણીએ પછી મળીએ. હા આગળ સાસ પીલા ઠંડી થઈ જાય. શું બનાવે ભાત બરી ખાનું હવે ચાંદી કાલની બધા કડી પાડ્યા કે થોડી શું લાવો છે. કડી બહુ ભાણ, કડી બહુ ભાણ, ઢીલું બન્યા લે. દરેક ખાધું. ચાલ આપણે કોળી પરથી ચડાવીને ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું છે. કઢી ખીચડી અને છાશ હતી. બરાબર નહીં? તો મિત્રો આપણે જે બપોરે ઘેર આવેલા ને એ બધું આ સામાન વાની તો નહીં જોતી, જોતીને ખબર નથી કે સામાન લઈને આવવાના. ખબર જ તને પણ આવતેલો જ પછી મેં લઈ જ લેવા તમે પછી સામાન નહીં. જે મહિનો ટૂંકો થાય શું કેવું તારું? બધું સામાન વાની દીધું સાજે નહીં? તેલ, મરચું, મસાલો, બટાકા, લસણ, દાળ બધું ને જે આદત વેલાવાની, બાકી બીજું બધું રહ્યું. જે આદત વેલા બીજું બધું રહ્યું. છેલ્લા મહિને સામાન કર્યું છે તમારે તમને, મતલબ દુકાનથી જ લાઈને ખાધું. હે સામાન ભરાયો. ડબલો હોય ને 2-4 લઈ આવવાનો, ભરી દેવાનો, લઈ લેવાનો, ભરી દેવાનો પછી. મેલ દે ભરી દે બધું જો મેળવાનું હોય તો. હે પૂરી હુઈ જશે તો મેળ દે આગળ. ઓરો તો હુઈ જશે, મારો ઓરો હુઈ જશે. વિડીયો નતો તો બચા તો જાગતી પણ આ દાડા નથી હુઈ ગયા. जुड़वा लागते मन हुई थी ताकि तो उठ के जुड़वा लागती चार बाप में रही ना हमने काम करा रही कौन सा टाइम तो नहीं पूरी में आखा दाड़ हुई जी नहीं हुई थी आखा उगे नहीं તો આપણે તો દાંતણ સારું લેબડાનું ઓઈ લેવાનું દાંતણ પર મને દાડો ફૂલ ગીરું થઈ ગયું છે માથે દવા લાગતા નહીં થવાનું
એટલે તો એવું જ કરું તો બધું સામાન લઈ દીધું પછી હવે ખાટલા બાટલા પોથરેલા છે કોથળા નહીં ખાટલે પોથરો નહીં હવે એક જ કોથળા ખાટલા બી નાના પડી જતા 9:30 વાગ્યા છે આપણે ખાટલા બાટલા કમ્પ્લીટ પોથરી દીધા છે અને ઉડી ગરકા એકા મોડ સીધી કરાવે મોડ સીધી કરાવે બરાબર આખો દાડે હેરાન કરતી ના વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ